કે જેથી પેશન્ટોને ફાયદો થાય. બરાબર. તો આ તકલીફ થવાનું મુખ્ય કારણ શું છે? સિરાજભાઈ જેમ કીધું એમ ટ્રાઇજેમિનલ એક બ્રેઇનમાંથી 12 પેર નીકળે બંને બાજુ નર્વ્સની, ક્રેનિયલ નર્વ્સ કહેવાય અમારી ભાષામાં, અને આ 5મા નંબરની ક્રેનિયલ નર્વ છે. એ બ્રેઇનમાંથી બહાર નીકળી અને અહીંયા આગળ સપ્લાય કરે. તો એક બાજુના ફેસ ઉપર એક બાજુ અને બીજી બાજુના ફેસ ઉપર બીજી બાજુની ટ્રાઇજેમિનલ કરે. હવે કોઈ પણ કારણસર જ્યારે પણ આ નસ બહાર નીકળતી હોય બ્રેઇનમાંથી, એની ઉપર કોમ્પ્રેશન આવે કે કોઈ કારણસર ઇરિટેશન થાય કે એને કોઈ સ્ટિમ્યુલેટ કરતું હોય, તો પછી આ પ્રકારનો દુખાવો થાય. કોઈક વાર એવું પણ બને કે કોઈ કારણ ન હોય અને આ વસ્તુ થાય, તો કાં તો કારણ ન હોય અને આ ટાઈપનો દુખાવો થાય, અથવા તો અમુક ચોક્કસ કારણો હોય, જેમ કે કોઈક અંદર ટ્યુમર હોય કે ગાંઠ હોય કે જે એની ઉપર ઇરિટેટ કર્યા કરતી હોય. કોઈક વાર એવું થાય કે એન્યુરિઝમ એટલે કે લોહીની ગાંઠ હોય, કાં તો અમારી ભાષામાં એવીએમ કહે કે આર્ટેરિયોવિનસ માલફોર્મેશન, કે ત્યાં આગળ લોહીનું ગૂંચળું એવી રીતે ગોઠવાયું હોય કે એને પેલાને ઇરિટેટ કરે, તો પણ આ વસ્તુ થાય. એટલે કારણ ન પણ હોય અથવા આવા કારણો કે જે એને કોમ્પ્રેસ કરે, દબાવે અથવા તો એને ઇરિટેટ કરે, તો આ રોગ કે આ તકલીફ ચાલુ થાય. બરાબર. શ્રીધરભાઈ, જે વ્યક્તિને આ તકલીફ હોય તેના લક્ષણો કેવા? એને શું કોઈ પ્રકારનું પેઇન થાય, કોઈ તકલીફ થાય? હવે શરૂઆતમાં પેશન્ટને દુખાવો કોઈ પણ ફેસના કોઈ પણ એક સાઈડમાં થાય. અચ્છા. એ બહુ શોર્ટ ટાઈમ માટે હોય કે થોડો સમય માટે દુખાવો થયો પછી બંધ થઈ જાય. એટલે દુખાવો થાય અને પેઇન ફ્રી ઇન્ટરવલ પણ હોય. પછી ધીમે ધીમે જેમ ટાઈમ જતો જાય તેમ દુખાવાનું જે ટાઈમ છે એ વધતો જાય ને જે એને વચ્ચેનો જે ગેપ છે ઓછો થતો જાય. ને પછી જે બહુ લાંબા સમય તો એવું થાય કે સતત દુખાવો થયા જ કરે. ને દુખાવો એવો હોય કે કોઈ ઇલેક્ટ્રિક શોક આપે ને ઝટકો લાગે. ઇવન જે આપણે જે બ્રશ કરવા જઈએ કે ચાવતી વખતે કે ઇવન પંખો ચાલુ હોય ને તો પંખાનો પવન લાગે ને તો પણ દુખાવો થતો હોય છે. ને આ દુખાવો એવો હોય કે કદાચ જે સહન કર્યું એ જ કહી શકે કે આ દુખાવો એવો હોય. એટલે મેડિકલમાં જે સૌથી વધુ જે દુખાવો થતો હોય એ આ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાનો દુખાવો છે. એટલે મેક્સિમમ પેઇન આ રોગમાં થાય છે. તમારું હાથ કે પગ કપાઈ ગયું હોય અથવા તો ડિલિવરી વખતે જે પેઇન થતો હોય છે એના કરતા પણ આ દુખાવો ઉપર કેટેગરીમાં આવે. તો તમારી પાસે જ્યારે કોઈ પેશન્ટ આવે ત્યારે શું ડાયરેક્ટલી પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ પાસે આવે છે? આપણે ત્યાં એક એવો ટ્રેન્ડ છે કે કંઈ પણ નાની મોટી બીમારી હોય તો પહેલા તો આપણે ઇગ્નોર કરીએ, કારણ કે જેમ સિરાજભાઈ કીધું કે આનું લક્ષણ જ એવું છે કે શરૂઆતમાં સહેજ પેઇન કરી પાછું જતું રહે. ઇટ મે બી ફોર સમ સેકન્ડ્સ, થોડું સેકન્ડ આવે ને પછી જતું રહે અને પછીથી થોડું એ એગ્રેશન પકડે. એટલે શરૂઆતમાં માણસ કદાચ ઇગ્નોર પણ કરે, કાં તો એકાદ પેઇન કિલર લઈને ચલાવે. એ પછી જ્યારે આ થોડું વારંવાર થવા માંડે એટલે કાં તો જનરલ પ્રેક્ટિશનર પાસે જાય અથવા તો ડેન્ટિસ્ટ પાસે જાય. કારણ કે આના એક લક્ષણમાં એવું છે કે દાંતમાં પણ દુખાવો થાય, ખોરાક ચાવવામાં પણ દુખાવો થાય, ફેસ ઉપર દુખાવો થાય. એટલે એમ થાય કંઈક મને દાંતનું કંઈક પ્રોબ્લેમ હશે, એટલે ડેન્ટિસ્ટ પાસે પણ જાય અથવા જનરલ પ્રેક્ટિશનર પાસે પણ જાય. ડેન્ટિસ્ટ જો થોડા ઓપન માઇન્ડેડ હોય અને એમને એવું લાગે કે ના આ લોકલ કોઝ નથી, ક્યાંક ઉપરથી આ કોઝ છે, તો પેશન્ટને સીધો રસ્તો મળી જાય અને કાં તો ન્યુરોલોજીસ્ટ પાસે, કાં તો પેઇન સ્પેશિયાલિસ્ટ પાસે અથવા ન્યુરોસર્જન પાસે જાય. એ 3 ઓપ્શન એની પાસે ઓપન રહે. પણ જો આ લેવલે ચૂક થઈ કે જનરલ પ્રેક્ટિશનર લેવલે કે ડેન્ટિસ્ટ લેવલે, તો એવું પણ બને કે ડેન્ટિસ્ટને એવું લાગે કે અચ્છા દાંતનો દુખાવો છે, કારણ કે પેશન્ટ કહે કે મને દાંતે બહુ દુખે છે, ખોરાક ગળો આમ ચાવવા જવું તરત દુખે, તો પછી એ કહે કે ચાલો આપણે એક્સરે પાડીએ, એક દાંત કાઢી નાખે. પેશન્ટ કે મને સારું નથી થયું, તો સારું કે બાજુનો કાઢી નાખીએ. અને આવી રીતે એક બાજુના આખા દાંત કાઢી નાખ્યા હોય એવા પણ કિસ્સા બન્યા છે, પણ પેશન્ટને સારું ના થાય. એટલે એ થોડું ઓપનનેસ જો ડેન્ટિસ્ટ પાસે હોય તો પછી પેશન્ટને સીધું ટ્રેક મળી જાય કે ના આ કંઈક સમથિંગ ડિફરન્ટ છે અને આના માટે મારે કોઈક બીજાને પણ બતાવવું પડે. એટલે આની માટે એક એવું કહી શકાય કે જો દાંતમાં દુખાવો થતો હોય અને કદાચ એક દાંત કાઢી નાખ્યો, એ દાંત નોર્મલ હોય ને પછી એવું લાગે ને આને બીજો દાંત લાગે છે, એટલે જો દાંત એક દાંત કાઢી નાખ્યો છતાં પણ જો દુખાવો કાયમ રહે તો બીજો દાંત કઢાવવા માટે વિચારાય નહીં. એટલે આ પેશન્ટને પોતાને આ વસ્તુ સમજવી, એક અવેરનેસ પેશન્ટમાં પણ હોવી જોઈએ. અને બીજું, દાંત એમને નથી કાઢતા ડેન્ટિસ્ટ, એ તમારો એક્સરે લે અને એમાં જો કેરિયસ ટૂથ હોય તો કાઢે. પણ જો તમારો પિક્ચર ક્લિયર આવતું હોય
તો કાઢવાનો કોઈ રોલ જ નથી રહેતો. એટલે પેશન્ટે પૂછવું જોઈએ કે મારો દાંત કાઢવો છે, ઓકે ફાઇન, પણ ખરાબ છે, સડો છે, પ્રોબ્લેમ છે માટે કાઢીએ છીએ. એક્સરેમાં તો એવું કે આવતું નથી, કે બતાવતું નથી, કે રિપોર્ટમાં નથી, તો પછી પેશન્ટ ત્યાંથી ખોટી દિશામાં જતા અટકી જાય એવું બને. અને તમારી પાસે એવા કિસ્સાઓ આવે છે ખરા? આવે ને, કારણ કે દાંત પડાવવાનું તો બને, કારણ કે આમાં કેવું છે અત્યારે સુપર સ્પેશિયાલિટીનો જમાનો આવી ગયો. એટલે જેમ કે અહીંયા દાંતનો દુખાવો છે એટલે આપણે ડેન્ટિસ્ટ પાસે જઈએ, મગજનો જોઈએ તો ન્યુરોલોજીસ્ટ પાસે જઈએ, હાડકાનો હોય તો ઓર્થોપેડિક વાળા જોડે જઈએ, એમ હવે બધું આવું થઈ ગયું છે. એટલે સપોઝ ડેન્ટિસ્ટ પાસે જાય, હવે એ ખાલી એનું ડેન્ટિસ્ટની જ મગજમાં રાખે, દાંતને જ મગજમાં રાખે અને પેલું ભૂલી જાય તો પછી પ્રોબ્લેમ થાય. એટલે પછી દાંત પડી ગયા છતાંય સારું નથી થતું, તો હવે શું કરવું, તો પછી એ કન્ફ્યુઝ થાય. એટલે કાં તો ન્યુરોલોજીસ્ટ પાસે જાય. ડેન્ટિસ્ટ પણ ઓપન માઇન્ડ ન હોય તો કોઈ પણ ડોક્ટર, ડેન્ટિસ્ટ તો એક આ રોગ સાથે સંકળાયેલા છે માટે, પણ કોઈ પણ ડોક્ટરે માઇન્ડ થોડું ઓપન હોય તો પેશન્ટને પ્રોબ્લેમ ઓછા થાય. ચોક્કસ. દર્શક મિત્રો, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા વિશે વધુ વાત કરીશું બસા વિરામને પહેલે પાર. હવે નિદાન લઈ લે. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. જંતુઓ પર એટેક હવે એક નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. डॉक्टर ऑर्थो इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा. चीयर्स पेन हॉस्पिटल, गुजरातनी अति आधुनिक पेन मैनेजमेंट हॉस्पिटल, इंटरनेशनल स्टैंडर्ड. जो તમને 3 મહિના કે વધુ સમયથી કોઈ પણ દુખાવા જેવા કે કમર, ગરદન, ઘૂંટણ, સાયટિકા, હાથે પગે ખાલી ચડવી, ફ્રોઝન શોલ્ડર, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા, કેન્સરનો દુખાવો વગેરે હોય તો કોઈ પણ ઓપરેશન વગર અને બેભાન કર્યા વગર માત્ર ઇન્જેક્શન દ્વારા સારવાર માટે સંપર્ક કરો. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપની સાથે કેશોદથી એક કોલર જોડાયા છે. ચાલો તેમની સાથે વાત કરીએ. જી, આપનો સવાલ પૂછો. નમસ્તે બેન, ગિરીશ ઠંબર બોલું છું કેશોદથી. જી બોલો ગિરીશભાઈ. હવે મને છે ને ડાબી સાઈડમાં કાનની ઉપરની સાઈડમાં મને માથું દુખે છે. પવનને કારણે હું ક્યાંક જાતો હોઉં ને, કોઈની ગાડીમાં બી હું તો દુખે છે, અને પંખાને કારણે પણ દુખે છે. ઠંડીમાં કારણ કદાચ ઉનાળાને કારણે અગાસી ઉપર 5-10 મિનિટ ઉભું ને તો મને માથામાં તરત દુખાવો થઈ જાય. પેઇન કોન્સ્ટન્ટ હોય છે? દુખાવો તમારો સતત દુખાવો થાય છે? હા, એટલે સતત એટલે ઉપર હુવા જાવ ને એટલે મને દુખે છે, એમ દુખવા માંડે. એટલે મેટાસિન કે પેલી ભાઈ આપણે સ્ટોપેક કે ગોળી ખાવ ને લેમોલેટ તો મટી જાય, બાકી તો દુખાવો થાય. અને ઉંમર કેટલી છે આપની? ઉંમર મારી 48-49. ઓકે. સામાન્ય રીતે આ ટ્રાઇજેમિનલનો કેસ હોઈ શકે. જ્યારે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયામાં મોટાભાગે એવું હોય છે કે ટ્રિગર ઝોન્સ હોય કે એ જગ્યાએ તમે સ્ટિમ્યુલેટ થાય તો પેશન્ટ એકદમ પેઇન ચાલુ થાય એવું બને. ઓકે, એ જે કહે છે કે મને પવન અડે, ઠંડો પવન અડે અને ઉપરના ભાગમાં કપાળ આગળ કે ત્યાં આગળ એકદમ દુખાવો ચાલુ થાય અને ક્યાં મેટાસિન કે સ્ટોપેક કેવું લે એટલે સારું થઈ જાય. એટલે એકવાર એમણે કોઈ પેઇન સ્પેશિયાલિસ્ટને એકવાર બતાવવું જોઈએ અને આ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા છે કે નહીં એકવાર કન્ફર્મ કરવું જોઈએ. અને એ બીજા કારણો પણ અમે સામાન્ય રીતે રૂલ આઉટ કરતા હોય છે કે ભાઈ ચલો સાઇનસનો પ્રોબ્લેમ છે કે નહીં, કારણ કે એ પણ કદાચ આમાં કારણભૂત હોઈ શકે. એટલે એકવાર એમણે કોઈક પેઇન સ્પેશિયાલિસ્ટને બતાવી અને આ રૂલ આઉટ કરી અને પછી આની ટ્રીટમેન્ટ આગળ કરવી જોઈએ. પણ ટ્રાઇજેમિનલ હોઈ શકે અને એ કહે છે એ પ્રમાણે જેમ પેલું V1, V2 અને V3 3 ડિવિઝન જે કહીએ છીએ એમાંથી V1 ડિવિઝનનો
એમને પ્રોબ્લેમ હોઈ શકે. એટલે જાતે મેટાસિન કે કોઈ પણ દવા લેવા કરતા ડોક્ટરને કન્સલ્ટ કરવા આઈ ગેસ ખૂબ જરૂરી છે કારણ કે એમની ટિપિકલ હિસ્ટ્રી છે કે એમને ઠંડો પવન અડે કે કંઈક થાય તો આ ટ્રિગર થાય છે. એટલે જયારે આવા ટ્રિગર પોઈન્ટ્સ હોય તો સામાન્ય રીતે આનું આ હોવાની શક્યતા વધારે છે એમના કેસમાં. તો આપની પાસે જયારે કોઈ આવે દર્દી આવી કોઈ તકલીફ લેનો સૌથી પહેલા તો આપ શું કરો? પહેલા તો એની જે કઈ ફરિયાદ હોય શાંતિથી આપણે સાંભળવી પડે, સમજવી પડે. મોટાભાગનું ડાયગ્નોસિસ ક્લિનિકલ હોય છે. પેશન્ટ જયારે એનું વર્ણન કરતો હોય કે મને આવી રીતે થાય છે, આવું પેઇન છે કે મને જેમ સિરાજભાઈએ કીધું એમ કે વીજળીનો કરંટ આવતા એવું થાય અને પેઇન આવે ના રહેવાય એટલું બધું થઈ જાય, પછી પાછું જતું રહે. આ બધી જે હિસ્ટ્રી છે યુઝ્યુઅલી આની ફેવરમાં જાય છે કે ભાઈ ટ્રાઇજેમિનલ હોઈ શકે. અને જેમ કહ્યું તેમ એને ચોક્કસ ડિસ્ટ્રીબ્યુશનમાં હોય, કાં તો અહીંયા હોય, કાં તો અહીંયા હોય, કાં તો અહીંયા હોય, કોઈક વાર બે ડિસ્ટ્રીબ્યુશન જોડે પણ હોય. એટલે મોટા ભાગે એનું નિદાન એની હિસ્ટ્રીમાંથી તમને મળી જાય. પણ માત્ર એ સાંભળીને જ તમે દવા ચાલુ કરી દો એ યોગ્ય નથી. કારણ કે આપણે જેમ શરૂઆતમાં ચર્ચા કરી તેમ બ્રેઇનમાં પણ અમુક કારણો એવા હોય કે જે આ વસ્તુ કરી શકે. અલ્ટિમેટલી તો જે ટ્રાઇજેમિનલ નર્વ છે, 5મી ક્રેનિયલ નર્વ છે, એની ઉપર કાં તો કોમ્પ્રેશન છે કાં તો ઇરિટેશન કોઈકનું થાય છે. એટલે આપણે જોઈ લેવું પડે કે અંદર કંઈ ગાંઠ છે કે નહીં, કે કોઈ વાસ્ક્યુલર એટલે કે જે બ્લડ વેસલ કે જે લોહીની નળીઓ હોય એનું ગૂંચળું છે કે કોઈ નળી એને ટચ કરે છે નવને અને આ ટાઈપનું શોક લાઇક વસ્તુ આપે છે. એટલે આ એકવાર જાણી લેવું પડે. એના માટે આપણે કારણ શોધવું ખૂબ જરૂરી છે. બિલકુલ. હા, બિલકુલ. હવે અમરેલીથી કોલર જોડાય છે, તેમની સાથે વાત કરીએ. જી, આપનો સવાલ પૂછો. હેલો, બોલો બેન. હા, જો મારા દેવરને છે ને આ જ તકલીફ છે. ઓકે, તમે જે અત્યારે બતાવો છો ને. જી જી. હેલો. હા, આપણે કોઈ સારવાર કરાવી છે? હા, સારવાર તો બહુ જગ્યાએ કરાવી છે. અમદાવાદ લઈ ગયા એમને, રાજકોટ લઈ ગયા, પછી ભાવનગર લઈ ગયા. આપ કયા ડોક્ટરને બતાવો છો? એટલે ન્યુરોલોજીસ્ટને બતાવો છો? હા, ન્યુરોસર્જન ને જ બતાવીએ છીએ. એમાં અલ્પેશ પંડ્યા જે રાજકોટમાં છે ને, જી, એમને પણ બતાવ્યું. એ લોકો પણ એમ કે છે કે એમને આ લાઈફ ટાઈમ દવા ચાલુ રાખવી પડશે. ઓકે, એમને કોઈ સર્જરીની એમની ઉંમર કેટલી છે? એમની ઉંમર છે 30-35 ની વચ્ચે છે. અચ્છા, અને દવાઓ ચાલુ રાખી છે પણ કોઈ પ્રોસિજર કરવાનું કહ્યું હોય? માત્ર દવાઓ જ થઈ છે કે કોઈ પ્રોસિજર પણ કરી છે કે સર્જરીની પણ સલાહ આપી છે? સર્જરી એ લોકો કે છે પણ અમે જે માઇન્ડની સર્જરી એમ કે મગજ ખોલીને સર્જરી કરવી પડશે એવું કહે છે. પછી આપણે એમ કે એ લોકો એમ કે છે કે અમે તમારી પાસે સાઇન લઈ લઈએ એટલે એમ કે કઈ પણ એકાદો અંગ તમારો ખોટો થઈ જાય એવું પણ કહે છે. જો બેન, હા, હવે છે ને અત્યાર સુધી આવું જ માનવામાં આવતું હતું કે આ રોગ છે ને એ મટે નહીં ને એના માટેની સર્જરી છે બહુ ડેન્જર છે, એટલે એ સર્જરી કરવામાં પેશન્ટનું જાનનું બી જોખમ છે. એટલે કદાચ શું કહે કે સર્જરી કરતી વખતે રાઇટિંગમાં ડેથની પણ કન્સેન્ટ લઈ લે કે કશું પણ થઈ શકે. હવે આ જે રેડિયો ફ્રીક્વન્સીની ટ્રીટમેન્ટ છે એ આપણે અહીંથી એક નાની સોય નાખીને કરવાની આવે ને એના રિઝલ્ટ છે અત્યારે જે નવી ટેકનોલોજી નવા મશીન્સ આવ્યા છે એના પછીથી ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. તો આ જે રેડિયો ફ્રીક્વન્સી છે લગભગ 15 મિનિટથી લગભગ અડધો કલાકમાં તો ટ્રીટમેન્ટ થઈ પણ જાય ને પેશન્ટ ઓન ધ સ્પોટ એ કર્યા પછી જઈ પણ શકે. એટલે આ એક નવી આપણે જોઈ શકીએ છીએ કે દુખાવો થતો હોય તો આ રીતે જો પેશન્ટ ફૂલ જાગે છે ને અત્યારે શું કહે કે ત્યાં એક સોય લગાવવાની, સોયનું કનેક્શન મશીન સાથે કરવાનું ને મશીનમાંથી ચોક્કસ પ્રકારના આપણે રેડિયો ફ્રીક્વન્સીના વેવ્સ પાસ કરતા હોઈએ છીએ. એ વેવ્સ છે એ દુખાવાના સંદેશાને બંધ કરી દે. એટલે આમાં ફૂલે ફૂલ પેશન્ટ જાગતું હોય છે ને આપણે જોઈ શકીએ છીએ કે જો આ છે ત્યાં મશીન છે એ મશીનમાંથી આપણે રેડિયો ફ્રીક્વન્સીના વેવ્સ પાસ કરીએ. એટલે આ એક અને આ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની ટ્રીટમેન્ટ છે. એટલે આ એક મશીન છે સૌથી એડવાન્સ અને સૌથી લેટેસ્ટ મશીન છે કે જેનાથી આપણે ચોક્કસ રીતે બધું આપણે જાણી શકીએ, બધું આપણે કરી શકીએ. પેશન્ટ જાગતું હોય એટલે આપણે પેશન્ટનું આપણે ફીડબેક પણ લઈ શકીએ. એટલે આ ટ્રીટમેન્ટ આપણે જે પાછળ દેખાય છે સીટી સ્કેન છે. એટલે સીટી સ્કેનમાં આપણે બરાબર નસ પર આપણે પહોંચી શકીએ. એટલે તમને સીટી સ્કેનમાં 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર દેખાય તમને કે તમને સોય છે કેટલી અંદર છે, કેટલી જમણી બાજુ છે, કેટલી ડાબી બાજુ છે, કેટલી અંદર સુધી ગઈ છે, નસ પર બરાબર પહોંચી છે કે નહીં.
ને આપણે આ જોઈ શકો છો કે આ પેશન્ટ આપણે જે કરીએ છીએ તેમાં પેશન્ટ ફૂલે ફૂલ જાગતું હોય, ખાલી આટલો જ ભાગ બહેરો કરે. અત્યારે છે ને ખાલી લોકલ એનેસ્થેસિયા આપી ચામડીનો ભાગ જે નીડલ પાસ કરવાની છે એટલો ભાગ ખાલી બહેરો કરીએ છીએ. એક જ પ્રીક ખબર પડે, જે આપણે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન લઈએ એવી રીતે અહીંયા ઇન્જેક્શન ખાલી એક જ પ્રીક આ તમને ખબર પડે, પછીથી પેલી જે નીડલ હોય એ આપણી અંદર જતી રહે, એટલે પેશન્ટ જાગતું રહે. અને એકવાર આ જોઈ લઈએ પછી આના પર બેનના પ્રશ્નનો જવાબ આપીએ આપણે. એટલે આપણે પહેલા ચામડી બેરી કરી, પછી આ સોય લગાવી. આપણે આ સોયની સાથે છે ને આ ઇલેક્ટ્રોડ કહેવાય, ઇલેક્ટ્રોડ આપણે કનેક્ટ કર્યું, સોયમાંથી જ જતું રહે. એટલે એક વખત સોય લાગે પછી આપણે ત્યાં જાય. હવે આપણે અહીંયા છે ને મશીન કનેક્ટ કરીને આપણે ચેક કરશું કે ભાઈ આપણે જે નસ પર જવું છે બરાબર આપણે એ જગ્યા પર પહોંચ્યા કે નહીં. એટલે પેશન્ટ આપણને ત્યાં કહી શકે કે મને આ જગ્યાએ દુખાવો આવ્યો. એટલે આમાં આપણે આર્ટિફિશિયલી આપણે મશીનમાંથી સેજ કરંટ પાસ કરીને આપણે ચેક કરી શકીએ કે આપણે એ જ ભાગ પર છીએ કે નહીં. ને પેશન્ટ જાગતું હોય તો જ આપણને એ ફીડબેક આપી શકે કે ના મને અહીંયા થાય છે કે મને અહીંયા થાય છે. એટલે આપણે જે સ્ટિમ્યુલેશન છે એ પેશન્ટના પેઇન જે થતું હોય એ જગ્યા પર જ આપણે પહોંચવાનું રહે. એટલે એ એક વખત પહોંચી જાવ પછી આપણે ત્યાં લોકલ એનેસ્થેસિયા આપીને આપણે રેડિયો ફ્રીક્વન્સી પાસ કરી દઈએ એટલે પેશન્ટને ઇમિડિયેટલી પેઇન ઓછું થઈ જતું. જી સુરેશભાઈ, આધુનિક સારવાર પદ્ધતિ વિશે આપણે વાત કરીશું, પણ તે પેલા ડાકોરથી એક કોલર સાથે વાત કરીએ. જી, આપનો સવાલ પૂછો. હેલો સર. હા નમસ્કાર, આપનો સવાલ જણાવો. મેં જણાવ્યું વાત કરી બેન. હા, પણ એ ડોક્ટરે નથી સાંભળ્યો તો આપનો સવાલ ફરી પૂછો. હા બેન, મારી મિસિસ એમને છેલ્લા 20 વર્ષથી પ્રોબ્લેમ છે. બે ગાલની વચ્ચે દુખાવો થાય છે અને તપાસ કરાય છે એમ કે અમારે દાંતની તકલીફ નથી, આ નસની ગદર છે. બરાબર. આપણે બરોડા પછી KR ગ્રુપ સાહેબ ને બતાવી લીધું ફિઝિશિયન ને. જી. તો એની દવા ચાલુ હતી પણ બહુ ફરક પડે. પછી અમદાવાદ રસ્તે દિવાન સાહેબ નામ લઈ ગયા હતો તો બી પછી અમે તો પછી આ દર્દ રહેશે અને ઝાટકા મારા કરે છે. બરાબર. ઉંમર પૂછી જો, કેટલી ઉંમર કેટલી છે તમારા વાઇફની? પ્રોગ્રામ ચાલુ હતો એટલે મેં નંબર મેં મૂકું સાહેબને વાત કરી તો પ્રોગ્રામ કરીને. ના, ખૂબ જ સારું થયું કે આપે કોલ કર્યો. આપના વાઇફની ઉંમર કેટલી છે? એ તો ઉંમર લગભગ 52 વર્ષની. બરાબર. જી ઓકે. હવે જે રીતે કહે છે એ પ્રમાણે એમણે ડેન્ટિસ્ટ ને પણ બતાવ્યું છે અને બહાર પણ બીજી જગ્યાએ પણ બતાવ્યું છે. એટલે એમની જે તકલીફ છે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની તકલીફ છે, ટિપિકલ કેસ છે. અને સારું થયું કે એમણે કોઈ કે કંઈ પણ દીધું કે ભાઈ આ દાંતનો પ્રોબ્લેમ નથી પણ તમને નસનો પ્રોબ્લેમ છે. એટલે જે ડોક્ટરે સલાહ આપી છે સાચી છે. હવે જયારે સપોઝ કે 50 ઉપરની ઉંમર હોય તો એમને તમારે ખાસ પેઇન સ્પેશિયાલિસ્ટને મળવું પડે અને જે આ ટ્રીટમેન્ટ બતાવીને કે જે ભાઈ અડધો કલાકમાં આ ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય. પેશન્ટને એવું પેઇન ખાસ થાય નહીં કારણ કે બહેરું કરીને આપણે કરતા હોઈએ છીએ. એટલે તમારા વાઇફને આ ટ્રીટમેન્ટની જરૂર છે કારણ કે મેડિસિન તમે બહુ લઈ ચૂક્યા છો, હવે એનાથી કોઈ ફાયદો થતો નથી. તો આ ટ્રીટમેન્ટ તમે લેશો તો પેશન્ટને ઇમિડિયેટ ફાયદો થશે. તરત જ પેશન્ટ ટેબલ ઉપર હશે અને કહેશે કે હા મારો દુખાવો જતો રહ્યો. અને ચિયર હોસ્પિટલમાં સારામાં સારી સારવાર ઉપલબ્ધ છે. હા, આપણે ત્યાં અસંખ્ય કેસ ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાના ચિયર્સ હોસ્પિટલ ઉપર આપણે કરતા હોઈએ છીએ. બરાબર. અને આ જ ટ્રીટમેન્ટ સપોઝ કે IITV થી થાય અને CT સ્કેન મશીનમાં પણ થઈ શકે. પણ આપણે ત્યાં જ્યાં સારું IITV મશીન હોય તો ત્યાં આગળ ઇન હાઉસ જ હોસ્પિટલમાં જ આ સારવાર થઈ શકે. નહીં તો ભાઈ તમારે રેડિયોલોજીસ્ટ પાસે જવું પડે અને ત્યાં CT સ્કેનમાં કરવું પડે. બહુ કોમ્પ્લિકેટેડ હોય તો એવું કરવું પડે. બાકી મોટા ભાગે ચિયર્સ હોસ્પિટલ ઉપર જ આની ટ્રીટમેન્ટ થઈ જતી હોય છે. એટલે એમને ખાસ આની ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે. બરાબર. દર્શક મિત્ર એની સારવાર આપની પાસેથી ચોક્કસ લઈ શકે છે. જી દર્શક મિત્રો, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા વિશે વધુ વાત કરીશું પણ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ. જંતુઓ પર એટેક હવે એક નહીં બે થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. સિલ્ક પ્રોટીન એક્સ્ટ્રેક્ટ અને સર્વોત્તમ પરફ્યુમ્સની સાથે લક્સ, એવી મહેકતી કોમળ ત્વચા કે સ્પર્શા વિના રહી ન શકાય. રૂપ તેરા મસ્તાના પ્યાર મેરા દીવાના કોઈ હમસે ના. આકર્ષણ વધતું જ જાય, બસ થોડો જ લક્સ. डॉक्टर ऑर्थो इतना असरदार कि अब दर्द भी घुटने टेकेगा.
Samved Hospital sets to redefine consistent medical services by the unique conversion of unrivaled medical expertise under one roof. Samved Orthopedic Institute offers polytrauma, multiple injury care, joint replacement unit, arthroscopic surgery and spinal surgery. Eminent experienced doctors team is the pillar of Samved. It enables a new level of care without doubt. નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા અશોકભાઈ કે કોઈ પેશન્ટ આપની પાસે આવે તો તમે તો ક્લિનિકલ એક્ઝામિનેશન કરો, આપણે વિડીયો પણ જોયો. હવે આપણે એની સારવાર કેવી રીતે કરીએ? પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટનો રોલ શું? ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયાની સારવાર 3 ભાગમાં વહેંચી શકાય. ઓકે. એક ભાગ દવાઓ, છેલ્લો ભાગ સર્જરી અને વચ્ચેનો જે ભાગ છે એ પેઇન સ્પેશિયાલિટી વાળા જે કરતા હોય છે, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કરે તે. ઓકે. એટલે 3 પ્રકારની સારવાર હોય. શરૂઆતનો જ્યારે તબક્કો હોય ત્યારે કોઈ પણ પેશન્ટની સારવાર સામાન્ય રીતે દવાઓથી આપણે કંટ્રોલમાં લેતા હોઈએ છીએ. પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ પણ દવા આપી શકે છે? બિલકુલ આપે, બિલકુલ આપે, કારણ કે એનો પ્રોટોકોલ જ હોય છે કે ભાઈ તમારે શરૂઆત છે, તમે એકવાર ડાયગ્નોઝ કર્યું, કન્ફર્મ કર્યું કે ભાઈ ચલો અંદર બીજું કોઈ પ્રોબ્લેમ નથી બ્રેઇનમાં, માત્ર ટ્રાઇજેમિનલ જ છે, તો પછી તમે, અને જ્યારે ઉંમર થોડીક હાયર સાઈડે હોય તો મેડિસિનથી તમે ટ્રાય કરો. જેમ આપણે હાર્ટનો પ્રોબ્લેમ હોય તો આપણે એન્જિયોગ્રાફી કરાવી અને જોઈ લઈએ કે જો સ્ટેન્ટ મૂકવાથી કે એન્જિયોપ્લાસ્ટીથી પતતું હોય તો આપણે ઓપન કરતા નથી, બાયપાસ સર્જરી નથી કરતા. એટલે એવી જ રીતે જ્યાં મેડિસિનથી પહેલા કામ પતતું હોય તો મેડિસિનથી જ પતાવવાનું, કારણ કે વચ્ચે વચ્ચેનો પીરિયડ બહુ મોટો હોય છે કે જ્યારે પેશન્ટને સારું હોય. ઓકે. અને એ ગાળા દરમિયાન તમે શરૂઆતમાં ટ્રીટમેન્ટ આપો, પેશન્ટને સારું લાગવા માંડે, પછી જ્યારે પેઇન ફ્રી થઈ જાય એટલે તમે દવાઓ ઓછી કરી નાખો અને પેશન્ટને કમ્ફર્ટેબલ, કામ પતી ગયું. પણ જ્યારે જ્યારે આ એટેક બહુ થવા માંડે, દવાઓ કામ કરતી ઓછી થઈ જાય, કાં તો દવાઓની સાઇડ ઇફેક્ટ ચાલુ થઈ જાય, તો પછી આનો રોલ પૂરો થઈ ગયો. બરાબર. પછીથી ધેન દે હેવ ટુ ગો ટુ ધ પેઇન સ્પેશિયાલિસ્ટ. પછી આપણે પેઇન સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે. અને જે વિડીયોમાં આપણે બતાવ્યું એ પ્રમાણે પેશન્ટ જ્યારે આવી રીતે આવે કે ભાઈ દવાઓ લો છું પણ મને સારું નથી થતું, કાં તો આમ પકડીને આવ્યા હોય કે કંઈક કરો, મારે જવું જ નથી, કે આમ મને એમ થાય છે કે હું મારી જિંદગી પૂરી કરી નાખું, આવા તબક્કે જ્યારે પેઇન સ્પેશિયાલિસ્ટ પાસે આવે ત્યારે જેમ આપણે વિડીયોમાં જોયું તેમ લોકલ એનેસ્થેસિયા આપી અને ખાલી એક ઇન્જેક્શન ત્યાં આપી બેરું કરી રેડિયો ફ્રીક્વન્સી કરી નાખીએ. જેવું પતે, સપોઝ 5 કલાક થયો કે અડધો કલાક થયો, પેશન્ટ ઓન ટેબલ એમ કે હા મને હવે સારું લાગે છે, પેઇન એટલે પેઇન જતું રહ્યું. ઓકે. સો આ રોલ પેઇન સ્પેશિયાલિસ્ટનો છે. એટલે અને પેશન્ટ માટે ખાલી છે ને એક સોય લાગે એટલું જ છે. પેશન્ટ માટે ખાલી એવું છે કે મને અહીંયા સોય લાગી ને પછી સાહેબે કંઈક કર્યું, બાકી જે રેડિયો ફ્રીક્વન્સી ને બધું હોય અમે અમારી રીતે કરીએ, પણ પેશન્ટનું ખાલી ફિલિંગ એટલું જ હોય છે કે મને અહીંયા સોય લાગે છે. એટલે સોયથી પેશન્ટ માટે આ ખૂબ સરળ પદ્ધતિ નથી લાગતી? બિલકુલ સરળ. અને આ અવેરનેસ પેશન્ટો માટે કે સમાજ માટે બહુ જરૂરી એટલા માટે છે કે વર્ષો સુધી જે તમે આટલું પેન લઈને ફરો છો કે જેની કોઈ માઝા નથી, એ વસ્તુ જો સરળતાથી ટેકલ થતી હોય તો ખાલી એક આ અવેરનેસ જ મગજમાં લાવવાની જરૂર છે કે ભાઈ આ સરળતાથી થઈ શકે છે, તો પછી શેના માટે આપણે ફર કરીએ છીએ. ને અત્યાર સુધી ઘણા બધા ડોક્ટરોને પણ આ ટ્રીટમેન્ટમાં, કેમ કે આ ટ્રીટમેન્ટ જે પહેલાના જે મશીન ને બધા હતા એ ઇનિશિયલ ફેઝના મશીન હતા, એટલે એનાથી પહેલા એટલા સારા રિઝલ્ટ નહોતા મળતા. હવે આજે બધા અમેરિકાના જે બધા મશીન આવ્યા છે, ટેકનોલોજીનો જે પ્રમાણે એડવાન્સમેન્ટ થયો છે, તો રિઝલ્ટ હવે ખૂબ સારા થયા છે. એટલે ઘણા બધા ડોક્ટરોને આમાં ખબર પણ નથી કે હવે આટલું સારું રિઝલ્ટ મળે છે. ને ઘણા લોકોને એવું છે કે ભાઈ આ પેલા અમે પેશન્ટને બોમ્બે મોકલતા હતા પણ કંઈ બહુ સારું રિઝલ્ટ મળતું નહોતું, એટલે હવે આમાં અમે માનતા નથી. પણ હવે એવું નથી. હવે જે ટેકનોલોજી સાથે જે એડવાન્સમેન્ટ થયું છે તો રિઝલ્ટ આર મચ બેટર, ને ઘણા પેશન્ટોને ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે. ને અમે રૂટીનલી અઠવાડિયામાં આવા 3-4 કેસીસ અઠવાડિયામાં કરતા હોઈએ છીએ. એટલું બધું આ કોમન છે. આવી જ એક પદ્ધતિ છે ગામા નાઇફ, જેનો આપણી પાસે વિડીયો પણ છે, તો એ વિડીયો પણ પ્લે કરે ને તમે સાથે સાથે ટ્રીટમેન્ટ પણ સમજાવો. હવે આપણે જે રેડિયો ફ્રીક્વન્સીમાં જે રેડિયો ફ્રીક્વન્સી એનર્જી પાસ કરીએ છીએ ને, એવી જ રીતે ગામા નાઇફમાં ગામા રેસ પાસ કરવાના હોય છે.
તો એ ગામા રેસ છે ને આ એવું એક સ્પેસિફિક આવું હેલ્મેટ પેશન્ટને પહેરાવવાનું હોય ને હેલ્મેટમાં છે ને નાના નાના હોલ્સ હોય છે. તો એ હોલ જે બધા જે ગામા રેસ છે ને એને આપણે જે ટ્રાઇજેમિનલનો જે જ્ઞાનતંતુ મગજમાંથી નીકળે છે ને ત્યાં જ આપણે ટાર્ગેટ કરવાનું હોય. એટલે આજે જે ઇન્ડિવિજ્યુઅલ રેસ છે ને કે એક રેસ છે ને એ મગજમાં કોઈ નુકસાન નથી કરી શકતું, પણ જ્યારે બધા રેસ એક જગ્યાએ પોઈન્ટ ઉપર ભેગા થાય છે તો એ જે રીતે રેડિયો ફ્રિકવન્સી જે નસને છે આપણે બેરી કરી દે એવી જ રીતે આ ગામાના જે રેસ છે એ લગભગ એવા 201 રેસ ભેગા થાય એટલે એક પોઈન્ટ ઉપર ભેગા થાય ને એ જે નસનો જે ભાગ છે એ પહેલાથી આપણે લોકેટ કરી રાખ્યો હોય MRI ને બધું કરીને. એટલે કામ એવું જ થાય છે. રેડિયો ફ્રિકવન્સીમાં સોય નાખવી પડે છે, જ્યારે ગામા રેસમાં સોય પણ નાખવાની જરૂર નથી પડતી ને સીધા જ રેસની મદદથી આપણે આ કરી શકીએ છીએ. શ્રીરાજભાઈ અશોકભાઈ, સમયના અભાવના કારણે આપણે આ ચર્ચાને અહીં જ ટૂંકાવીશું, પણ સ્ટુડિયોમાં બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા વિશે જો આપ કોઈ પણ માહિતી મેળવવા માંગતા હો તો આપની સ્ક્રીન ઉપર આવેલા ઈમેલ એડ્રેસ samvedhealthline@gmail.com પર અમને પૂછી શકો છો. આપની સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર છે, તેના પર આપ અમને SMS પણ કરી શકો છો. આવતીકાલે 2 વાગે એક નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈ નમસ્કાર. ભક્તિ, શૌર્ય, સાહસ, કળા, સંસ્કૃતિ, સંસ્કાર, યશગાથા, જગન્નાથજીની રથયાત્રા. નિહાળો માત્ર VTV ગુજરાતી પર 29 જૂન રવિવારના રોજ. પ્રકૃતિનું અમૂલ્ય વરદાન અમૃત રસ, જેમાં જીવન સમાયેલું છે. ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થયા બાદ ખૂબ દુર્લભતાથી મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. ઈશ્વરે દરેક મનુષ્યને એક મહાન લક્ષ્યને પ્રાપ્ત કરવાના હેતુથી પૃથ્વી પર મોકલ્યો છે. સ્વસ્થ મનુષ્ય માટે તો દરેક કાર્ય સંભવ છે, પણ જ્યારે મનુષ્યનું શરીર રોગોનો શિકાર બને છે તો આ જીવન કષ્ટદાયી થઈ જાય છે. માણસ પોતાની જાતને કોસવા લાગે છે. જીવન પ્રત્યેનો તેનો ઉત્સાહ અને રોમાંચ પૂર થવા લાગે છે. મધુમેહ, સાંધાનો દુખાવો, મેદસ્વીતા, લોહીનું દબાણ આ એવી બીમારીઓ છે જે એક હુષ્ટપુષ્ટ શરીરને પણ અપંગ બનાવી દે છે. એવું કહેવાય છે ને કે ધન ગયું તો કંઈ નથી ગયું, પણ સ્વાસ્થ્ય ગયું તો બધું ગયું. આવામાં પ્રકૃતિનું સૌંદર્ય અને સંગીત પણ ખટકવા લાગે છે. ભગવાન દુશ્મનને પણ ડાયાબિટીસ અને સાંધાનો દુખાવો ન આપે. આજે મારા પૌત્રનો જન્મદિવસ છે. આખો પરિવાર અગાશીમાં મજા માણી રહ્યું છે અને હું એકલી છું. દુખાવાને કારણે દાદરા પણ ચડી નથી શકતી. કોઈ માની શકે છે કે હું ફૂટબોલ ચેમ્પિયન હતો? આ મેદસ્વીતા અને ડાયાબિટીસે તો મારી જિંદગી જ બરબાદ કરી નાખી. આ દવાઓને જોઉં છું ને તો મને ચીડ ચડે છે. જમતા પહેલા ઇન્જેક્શન લેવાનું, આ સોય વાગે તો હાથ ને પગમાં, પણ દુખાવો દિલમાં થાય છે. કોણ હશે એવું જે ખુશીથી ખાવા ન માંગતું હોય? આ મધુમેહ શું થયો? મારા તો ખોરાકનો સ્વાદ જ જતો રહ્યો.
મેં તમારા માટે ગુલાબજાંબુ બનાવ્યા છે, તમારા મનપસંદ. ખાઓ ને. ના, હવે આ ગુલાબજાંબુ નહીં ખાઈ શકું. કેમ? બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો, રિપોર્ટમાં ડાયાબિટીસ આવ્યું છે. તો હવે ગુલાબજાંબુ તો દૂર, લાઈફમાં કોમ્પ્લિકેશન્સ વધવાના ચાલુ થશે. લઈ જા આને. તમે ચિંતા કેમ કરો છો? આનું કંઈક તો ઈલાજ હશે જ. જોઈએ છીએ. મધુમેહ એટલે કે ડાયાબિટીસ આ સેન્ચુરીમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રિસેન્ટ સ્ટડી પ્રમાણે 6 કરોડથી પણ વધારે ભારતીયો ડાયાબિટીસના શિકાર છે અને દર વર્ષે લગભગ 10 લાખ ડાયાબિટીસના દર્દીઓ કસ સમયે મૃત્યુ પામે છે. પણ તમે એ 10 લાખ લોકોમાં સામેલ થવાથી બચી શકો છો. તમારા જીવનને નોર્મલ રીતે જીવી શકો છો. જી હા, એ સાચું છે કે તમે મધુમેહ